રાજકોટમાં પ્રદૂષણે નાગરિકોની ચિંતા વધારી છે। વિવિધ વિસ્તારોમાં AQI 340 પર પહોંચ્યું છે। વાહનોનો ધુમાડો અને બાંધકામની ઉડતી ધૂળે પ્રદૂષણ વધાર્યું છે। માધાપર ચોકડી, રામદેવપીર ચોકમાં AQI વધારે નોંધાયું છે। સવારથી જ AQI વધારે નોંધાય છે તેવું મનપા ઇજનેરનું કહેવું છે। પ્રદૂષણની સ્થિતિ બદલવા મનપા તંત્ર દોડતું થયું। પ્રદૂષણને માત આપવા માટે વૃક્ષારોપણની કામગીરી હાથ ધરાશે તેવું કહેવું છે। તો શિયાળો આવતા આજે દેશ સહિત રાજ્યભરમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે રાજકોટની હવા પણ ઝેરી બની છે। AQI 340 પર પહોંચી ગયું। મહત્વનું છે કે બેફામ બાંધકામ અને ધૂળને પગલે પ્રદૂષણમાં વધારો નોંધાયો છે। સાથે જ વાહનોનું પ્રદૂષણ પણ AQIના વધારાનું મુખ્ય કારણ બન્યું છે। AQIની વાત નથી કરી। AQI આ ફક્ત શિયાળામાં જ આપણને એવું લાગ્યું કે AQI વધારે આવે છે। હવે AQI શિયાળામાં વધારે આવે એ કોમન વસ્તુ છે। ટેમ્પરેચર ડાઉન થાય એટલે AQI થોડોક વધારે આવે, અને એ પણ ખાસ કરીને મોર્નિંગ સેશનમાં। અત્યારે હાલ જે AQI આવે છે નોર્મલી મોબાઈલ સોર્સ, એટલે કે ટૂંકમાં આપણા જે વાહનોનું જે પ્રદૂષણ થાય છે ને એના કારણે મેક્સિમમ આવતું હોય। બીજી તરફ AQIમાં વધારો થતાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર દોડતું થયું છે। વૃક્ષારોપણ, જીઓ ટોગિંગ સહિતની કામગીરી હાથ ધરાશે। વૃક્ષોની ગણતરી, વૃક્ષોના આયુષ્ય સહિતની ગણતરી હાથ ધરાશે। સાથે જ લોકોને પણ વહેલી સવારથી ઘરની બહાર ન નીકળવા અથવા તો માસ્ક પહેરીને બહાર નીકળવાની અપીલ કરાઈ રહી છે। એર ક્વોલિટીમાં સુધારો થાય તે માટે વધુમાં વધુ આપણે વૃક્ષારોપણની કામગીરી હાલે પણ હાથ ધરીએ છીએ। આ વર્ષે પણ આપણે 5 લાખથી વધુ વૃક્ષારોપણ કરેલું છે। આપણે શહેરના મુખ્ય માર્ગોમાં ટ્રી ગાર્ડ સાથેના વૃક્ષોનું આપણે વૃક્ષારોપણ કરીએ છીએ। આ ઉપરાંત મિયાવાકી પદ્ધતિ અને બ્લોક પ્લાન્ટેશન દ્વારા પણ આપણે વૃક્ષારોપણની કામગીરી કરી છે, જેથી કરીને શહેરમાં આપણે ગ્રીન વિસ્તાર જે હોય તેમાં આપણે વધારો કરી શકીએ।